કચ્છના પદ્ધર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો 4 કરોડના દારૂ સાથે ઝડપાયેલા 2 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ કરાયા મંજૂર। કચ્છ જિલ્લાના પદ્ધર પોલીસ મથક વિસ્તારમાં રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પાડવામાં આવેલા સઘન દરોડામાં ₹4 કરોડની કિંમતનો ગેરકાયદેસર વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો છે। દારૂનો આ જંગી જથ્થો સગેવગે કરવામાં આવી રહ્યો હતો। બરાબર તે જ સમયે પોલીસે સ્થળ પર ત્રાટકી 2 મુખ્ય આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। આ બંને આરોપીઓને અદાલતમાં રજૂ કરવામાં આવતા ન્યાયાધીશે આગળની તપાસ માટે તેમના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। પ્રાપ્ત વિગતો અનુસાર પદ્ધર વિસ્તારમાં દારૂના મોટા જથ્થાની હેરાફેરી થઈ રહી હોવાની ગુપ્ત બાતમીને આધારે આ વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ દરોડા દરમિયાન પોલીસે જશરામ ભરવાડ અને વિશાલ બિરેન કર્માકર નામના 2 શખ્સોને કરોડો રૂપિયાના દારૂના જથ્થા સાથે ઝડપી લીધા હતા। આરોપીઓની સઘન પૂછપરછ માટે મેળવવામાં આવેલા 5 દિવસના રિમાન્ડ દરમિયાન આટલો મોટો જથ્થો ક્યાંથી ઘુસાડવામાં આવ્યો હતો અને સ્થાનિક સ્તરે કયા માથાઓને પહોંચાડવાનો હતો તે અંગે મહત્વના ખુલાસા થવાની પ્રબળ શક્યતા છે। આ શરાબ કૌભાંડમાં માત્ર 2 જ શખ્સો નહીં પરંતુ એક આખી સંગઠિત ટોળકી સક્રિય હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ મુખ્ય સૂત્રધારો અને અન્ય સપ્લાયરો સહિત કુલ 23 જેટલા ફરાર આરોપીઓને પકડી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। કચ્છમાં પકડાયેલા આ વિક્રમી દારૂના જથ્થાને પગલે સમગ્ર રાજ્યના ગુનાહિત તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે અને આગામી સમયમાં આ મામલે વધુ ધરપકડો થવાની પૂરેપૂરી સંભાવના છે।